ગુડ મોર્નિંગ કલેજાઓ। તો સર્જરીના 1.5 મહિના પછી આજે આપણે આપણું વર્કઆઉટ ચાલુ કરીએ છીએ મિત્રો। વર્કઆઉટ છે આજે લેગ દિવસ, કેમ કે મારી પાસે ખાલી બે જ ઓપ્શન છે, એક તો લેગ્સ ને એક તો એપ્સ। હજી 2 મહિના સુધી હું હેવી વેઇટ એક્સરસાઇઝ નહીં કરી શકું, કોઈ પણ રીતનો હાથમાં વેઇટ નહીં લઈ શકું। મને ડૉક્ટરે સખત ના પાડી છે મિત્રો। તમારી દુઆ હશે તો વહેલું સારું થઈ જશે, એટલે દુઆમાં તો ખાસ યાદ રાખજો જ તે। તો લેગ એક્સરસાઇઝ કરવા પહેલાં આપણે હરખી રીતના પગની વોર્મઅપ કરવું ખાસ જરૂરી છે। તો બધાયથી પહેલાં આપણે સ્કોટ્સથી એક્સરસાઇઝથી ચાલુ કર્યું છે, જેમાં બે બાજુ 10-10 kgનો વેઇટ રાખીને એની પછી હું આવ્યો લેગ એક્સટેન્શનમાં। લેગ એક્સટેન્શનના 3 સેટ એના રીતે કમ્પ્લીટ કરીને સીધા હું આવ્યો લેગ કર્લમાં। લેગ કર્લની પણ એક્સરસાઇઝ 3 સેટ મારીને સીધા હું આવી ગયો લેગ પ્રેસમાં મિત્રો। આવડું આ મશીન આપણે ત્યાં આવી ગયું છે, જેમાં ફૂલ લેગનું વર્કઆઉટ થઈ જાય છે મિત્રો। જે કોઈને કરવું હોય તે આપણા જીમમાં મુલાકાત લઈ શકે છે। અને છેલ્લી એક્સરસાઇઝ હતી કાફ મસલની, જે આ કરવી ખાસ જરૂરી છે। તો દોસ્તો, આપણે રોજ આવી જ રીતે એક્સરસાઇઝ લેગ્સ અને એબ્સના વિડીયો આવી જશે, તો સપોર્ટ કરતા રહેજો।